ફાઇનલી મિત્રો આપણે બીજો પંપ ભરી વાળ્યો છે. તમને બતાવ્યું ને ભૂલાઈ ગયું મને, નકર બતાવો તમને. હવે અહીં દવા છાંટવાની, અહીં લીટો આપણે કર્યો, અહીં લીટો કર્યો, આમાં દવા છાંટવાની છે. હવે હું ચાલુ કરી વાળું જો દવા આવી રીતે છાંટવાની છે. હવે હું દવા છાંટી વાળું પછી તમને મળું. મિત્રો આવડી આ દવા છે, એક આમાં છે દવા આવી આવે છે કાંક. આ દવા પંપ આપણે ભરી વાળ્યો છે. હવે છાંટવા જવાની છે. તમને ના જઈને દેખાડું છાંટવાની. ફાઇનલી મિત્રો આપણે પંપમાં દવા નાખવી છે, દવા નાખી દેવી. દવા નાખી દીધી. આ કાગળ પાણી નાખ્યું ને એટલે ઓગળી જાય. આવડી આ દવા નાખવાની છે. એટલું ખાય દવા નાખી દેવી આપણે. હવે પેલા આપણે ડોલ લઈને હવે પંપ ભરી લેવી, પછી છાંટવાનો છે. ના જાય તમને દેખાડું હાલો. ફાઇનલી મિત્રો આપણે બે જ કેરા રહ્યા હવે દવાના છાંટવાના. બે જ પાળા છે. હવે બે પાળા છાંટી દો કે ડાયરેક્ટ તમને વરિયાળે ના જઈને તમને દેખાડો. ફાઇનલી મિત્રો દવા બવા છટાઈ ગઈ છે. હવે આપણે પંપ ઘરે વાડીએ મૂકીએ પછી આપણે વહી જવાનું ગામમાં. વરિયાળે આવડી થઈ છે. આવડી થઈ વરિયાળે બધી. એટલે પણ મકાન જો ના આપણે પંપને એવું મૂકી દેવાનું છે. આવડી થઈ વરિયાળે બધી સારી છે. ઓલા ગટકામાં થોડીક નાનકી છે, આમાં થોડીક મોટી છે. પાણી વાળવાનું છે એમાં, પણ નીચે લીલું હજી નથી પાવાનું. અહીંયા 3-4 દી પછી પાવાનું છે. હજી આમાં લીલું છે, જુઓ લીલું છે, જે ગારો છે. 3-4 દી પછી જે પાવાનું છે, પછી પાઈ દઈશું તો ઘઉં ને બધાય. 3-4 દી જે નહીં પાવું. અહીંયા પાણી આવી ગયું. જો મોટર ચાલુ હતી, કુંડી ભરવા ચાલુ કરી, પાણી અહીંયા આવી ગયું. ગારો આમ જો સંપલ ખૂદતા આવે ગરમ. હવે ડાયરેક્ટ અહીંથી ગામમાં રેડી. આ બાજુનો રસકો છે. આ બધો આ એટલા ગટકામાં આમાં રસકો હોય. બાજુ ઘઉં છે. આવડું આ જીરું છે. હવે બીજાનું આપણું જીરું નથી. રેડી હાલો હવે ડાયરેક્ટ હવે અહીંથી ગામમાં. વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આવો વિડીયો જોવા માટે.